માતાજી સુર દીજીએ સરસ્વતી માતાજી સુર દીજીએ ગણપતિ દીજીએ જ્ઞાન ઓ મારા હનુમાનજી મહારાજ બલ દીજીએ સદાય બાળાવે વાણિયા બ્રહ્મા જેને મધરી રાતે સમરે જેને ચો પરિવાર માં જગદંબાનો જ્યારે નવરંગો માંડવો હોય આપણા હિન્દુ સનાતન ધર્મની માલિકો માંડવો છે ને માનો એક દીકરીનો માંડવો થાય એક માતાજીનો માંડવો થાય પણ ખરેખર જગદંબાની કૃપા હોય ને માની કૃપા હોય ને જાદવ પરિવાર એ રાજપૂત પરિવાર ત્યારે માનો નવરંગો માંડવો થાય બાકી લાખો રૂપિયા પડ્યા હોય ને તોય આવું શુભ કાર્ય ન થાય એ જગદંબાની કૃપા હોય ને ત્યારે આવું કાર્ય થાય પણ જગદંબાની તો કૃપા હોય રાજપૂત પરિવાર એ જાદવ પરિવાર અને હું તો અનેક પ્રોગ્રામમાં કહું છું કે ડુંગરાવાળીને રાજી કરો ને ત્યારે ડુંગરાવાળી રાજી થાય મઠમાં બેઠેલી આપણી કુળની દેવ કરતા છે ને જન્મ દેનારા માને બાપ મોટા છે પછી રાજપૂત પરિવાર જાદવ પરિવાર તમે મા બાપને રાજી રાખો ને હું રાજકોટનો ડાક વાદક ધર્મેશ રાવળ એટલું કહું છું મા બાપને તમે રાજી રાખો ને દેવસ્થાન માં તમારા કામ કરે ને કરે કારણ કે આપણી કુળની દેવ કરતા છે ને જન્મ દેનારા માને બાપ મોટા છે માન આપીને તમામ માતાજીના ભુવા ભક્તો પણ બતાવ્યા છે માતાઓ બેઠી છે ભાઈઓ બેઠા છો આપણા હિન્દુ સનાતન ધર્મની માલિકો આપણે સૌ પ્રથમ પેલું પૂજન ગણપતિ ગજાનન મહારાજનું કરી જાદવ પરિવાર શું કામ કારણ કે ગણપતિ ગજાનન મહારાજ છે ને વિઘ્ન હરતા છે રીતિ સિદ્ધિના દાતાર છે સના કામમાં જેની પૂજા થાય નરવા કામમાં જેની પૂજા થાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા મા બાપ છે ને દીકરા દીકરીને સંસ્કાર આપીને સારું જ્ઞાન આપે સારું નોલેજ આપે એટલે દીકરો ને દીકરી છે ને મા બાપ નું સમાજમાં નામ ઉજળું કરે એટલે મારા ગણપતિ ગજાનન મહારાજ વિઘ્ન હરતા રીતિ સિદ્ધિના દાતાર અને જાદવ પરિવાર રાજપૂત પરિવાર ગણપતિ ગજાનન મહારાજ યાદ કરવા છે
શાંતિથી આ બાજુ ભાઈઓ બેઠા છે બધા પેલા બે ઊંચા કરજો આમંત્રણને માન આપીને તમામ બધા ભુવા ભક્તો બધા માતાઓ બધા હોય તમામ બધા દીકરા દીકરીઓ બે ઊંચા કરજો બધા ભાઈ ભાઈ ભલે મોજ બે ઊંચા કરીને એકવાર બધાને તાલી પાડવાની છે આપણે ગણપતિ ગજાનન મહારાજની યાદ કરો બધા તાલી પાડો કેવી રીતે એ પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાલા મને માનતા હોય તો એ જગદંબાને માનતા તો બે તું જાગરી તાલી મારજો એ હા દાદા
માંડવો છે ત્યારે માને યાદ કરતા પેલા એકવાર બધા બે પૂજા કરીને માતાજીનો જય જયકાર કરવો છે માની જય બોલવી છે કૃષ્ણ કનૈયાલાલ કી પ્રેમ સે બોલીએ ભાવ સે બોલીએ નમઃ પાર્વતી પતે પાર્વતી હર હર મહાદેવ કારણ કે જાદવ પરિવાર એની જગદંબાને લઈને આ માંડવામાં આવ્યા છે અને ખરેખર માનો માંડવો છે હું અહીંયા જેટલા બધા મહેમાનો આવ્યા છે એને એક વિનંતી કરું છું માતાજીને એકવાર પગે લાગવા આવજો હજી એકવાર કહું છું શું કામ કારણ કે કોક જગદંબા રમાવી હોય ને હે જગદંબા રમાય જો માનો ખમકારો થઈ જાય એ બેટા તારા ગમે એવા વિરોધી હોય કામ ધંધામાં બરકત ન હોય ઘરમાં અશાંતિ હોય પણ મારો દીકરો કે દીકરી જો મને માથું નમાવે જો તારા ઘરની માલિકો સીધી સીધી વહેતી કરી દઉં પણ એના માટે પરિવારને એક થવું પડે હા એક થાજો અને માં કેજો કે મેં એક દીકરા જુવાન દીકરાનું બાવડું ચાલી નો જો એને ભોપો ન કરું ને તો જાદવની રવેચી નહોતી બાપ પણ માતાજીના ભુવા બતાવ્યા છે હા આવી જાઓ માતાજીના ભુવા સ્થાન ગ્રહણ કરો અને રાવણદેવને કહો કે આ માતાજીને બોલાવવાના છે ભુવા જેનો વારો આવી જાય ભાઈ પ્લીઝ અને તમે લોકો જો દોષિત થાને એવું ન કરતા હા હવે અહીંથી પગરખા પહેરીને હાલવાનું બંધ કરજો કારણ કે હવે માતાજીના ભુવા 9 લાખ લોબડિયાની 64 જોગણી 52 વીર 80,000 ઓલિયા જગદંબા બિરાજમાન થઈ ગયેલા મહેરબાની કરી કોઈ પગરખા પહેરી ન નીકળ્યા મહેરબાની કરી હેલો અહીંયા પધારેલ ચિત્રોડ ગામના સરપંચ શ્રી અને તમે લોકો જો દોષિત થાને એવું ન કરતા હા હવે અહીંથી પગરખા પહેરીને હાલવાનું બંધ કરજો કારણ કે હવે માતાજીના ભુવા 9 લાખ લોબડિયાની 64 જોગણી 52 વીર 80,000 ઓલિયા જગદંબા બિરાજમાન થઈ ગયેલા મહેરબાની કરી કોઈ પગરખા પહેરી ન નીકળ્યા મહેરબાની કરી હેલો અહીંયા પધારેલ ચિત્રોડ ગામના સરપંચ શ્રી અને થોરિયાથી પધારેલ દારાભાઈ ભરવાડ અને એમને ચિત્રોડ ગામના પટેલ સમાજના પ્રમુખ અંબાઈભાઈ રાવરિયા ચિત્રોડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કુલદીપસિંહ પ્રવીણસિંહ જાડેજા અને એમની સાથે તમામ જે કરવામાં આવે છે તો હું અહીંયાથી નામ લઈશ તો તરત જલ્દીથી પાછું ચાલુ થાય બોલીએ માં આશાપુરા મોમાઈમાં સરપંચ નું સન્માન કરશે કમસીભાઈ નું કરો
ખેતલિયા તમારો દેદી ઘાટ ને મારા વીર ખેતલિયા દેદી આગેવા મને તમને કરું જગે 33 કરોડ દેવનો દેદી ખેતલિયા ખેતલિયો આવ્યો સાવ હે માં મને રમાડીને રમે ને માં મને જમાડીને જમે જાદવ ભુવન ભોપા એક દી મને હાથ કર્યો તે બેટા અમદાવાદ ની એક દી બજારમાં મારા ભુવન ભોપા મારા ભુવન ભોપા તેથી કાંઈ નહોતું તેથી આંખમાંથી જેથી દળદળા ઉડા જવા માંડ્યા હતા ને દળદળા હુડા જવા માંડ્યા હાથે મને ખેતલિયાને રવેચીને યાદ કરી બાપ મારી ક્યાં ગઈ મારો વીર ખેતલિયો મારી રવેચી ક્યાં ગઈ મારા ભવાનો ભોપા જેથી ખાવા ખોરી જાર નહોતી ને અમદાવાદમાં બેઠા બેઠા મારા ભવન ભોપા તેની ખેતલિયા દાદાનું સ્મરણ કર્યું બાપ તેની દળદળી આંખમાંથી આ હુડા જાય તારા ભવન ભોપાને ખેતલિયા તો નથી દુબળો એ મારા ભવન ભોપા સાંભળ ખેતલિયાની વાતો સાંભળ પેટના દીકરાને ગુમાવ્યો છે કોઈ પતિએ પોતાના પતિદેવને ગુમાવ્યો છે પણ ઈ વખતમાં કાકા ખુઈડા કદમ ખુડી ગયા ઓલા નાના મેલીને બાઉતર વયા ગયા મારા ભવાનો ભોપા દેવી મારા ખેતલિયાને ગયે
માં અંધારા થઈ જા મારી અંધારા થઈ જાગે ખેતલિયા તારા જાદો ના દેવી મઢડે વખતની માલિકો રાજપૂત પરિવાર મારા ખીમજી ખોપા દેવાય હા હા જેથી જગદંબાને કીધું જો દે ઓમાં એ મારી મારો જાદવ પરિવાર મારો પંખીનો માળો વિખાવા નો દે અને ગાને જેને ચિત્રોનો જેને ઘરેણું કહેવાય જેની ખુરદમાં આશાપુરા માતાજીને મારી યાદ કરવા છે માં દેશ દેવી માં જાડેજાની આશાપુરા માને જ્યારે મારી યાદ કરવા છે અહીંથી તમે બેઠા બેઠા હાથ કરો ને માં કચ્છની ધણિયાની માં આશાપુરા હાથ સાંભળી જાય પણ રાજપૂત પરિવાર જાદવ પરિવાર માં આશાપુરા માને યાદ કરવા છે પણ બે હાથ ઊંચા કરજો બધાને તાલી પાડવાની છે અમારા સરપંચના કુળદેવને યાદ કરવા છે માં આશાપુરા મોમાઈ માને યાદ કરવા છે કેવી રીતે હું ગાવાનું ચાલુ કરું ને તમે સ્ટાર્ટ કરજો તાલી પાડવાનું હા માં તમારી તાલી પડે માં કચ્છમાં હાથ સાંભળી જાવ મોટા મઢડે હાથ સાંભળી જાવ છે કેવી રીતે એ આશાપુરા મારગડો બતાવ એ કચ્છવારી મારગડો બતાવ એ જાડેજાની દેવી તું જાગતી કચ્છવારી મારગડો બતાવ એ જાડેજાની દેવી તું જાગતી કોણ બેગે ચિત્રોનો ડાયરો એ જાદવ પરિવાર રાજપૂત પરિવાર સારા માણસને તો આવીને આવું પૂછે શું તમારે કઈ કામ છે પણ જે ચારે ચાર છેડા માંડ માંડ ભેગા કરી જેને રાત પડે ને ત્યારે રોટલાના ભેગા કરીને એ ગરીબની ઝૂંપડીએ જ્યારે વિપત પડે ની આવીને કોઈ આવકારો ન દે બાપ એ રાજપૂત પરિવાર જે ટકનું લઈને ટકનું ખાધો જેને મા માટે શ્રદ્ધા હોય એક જેના મુખની માલિકો નામ તુહી મસાણી મેરડી
મેલડી કહેવાય એક દી મારા નોંધારાનો યાદારે કહેવાય મારી મસાણી મેલડી કહેવાય જાદવ રાજપૂત પરિવાર ચિત્રોડનો ડાયરો ભોપા એમ નથી થવાતું કોઈ એમ કે ને કે હાલો માતાજીના ભોપા થઈ જાય નહીં ભોપા એમ નથી થવાતો હા એ હાજ કને જો મારું મસાણ મેગીને હાલી નો નીકળું ને તો મસાણી મેલડી નહીં બા માંડવાનું માયતમ નો જવા દેવો આ તો માણસને અત્યારે કોઈને ભરોસો નથી માણસ એને અત્યારે ધર્મથી મોટા અત્યારે માતાજીથી મોટા થઈ ગયા છે વિપત પડે જાંગીના વગર ત્યારે માતાજીને યાદ કરે બાકી ઈ જ માતાજી એકની ગાડી દીધી હોય બંગલા દીધા હોય આહા એ સમાજમાં જબરું નામ દીધું ને પછી સમય આવે ત્યારે માતાજીને ભૂલી જાય હે માતાજીનો દીવો ભૂલી જાય અગરબત્તી ભૂલી જાય પછી જાદવ પરિવાર આ છે ને લાકડી લઈને મારવા નો આવે હો ભલામણા હે આ લાકડી લઈને મારવા નો આવે માં શું કહે એ જેમ મને દેતા આવડે એમ મને લેતા આવડે પણ મારા દીકરા ખબર હાજ મારા નામનો દીવો કરજે જા એ તારા ગમે એવા વિરોધી હોય મારા દીકરા હામો કદાચ આંગળી લાંબી કરે જો મારું મસાણ મૂકી અને એની આંગળીએ ચોટી ન જાવ ને તો મસાણી બેગડી ના મસાણી મેલડી મન પારકા પાદર ના સીમાડે 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 મારી મસાણી મેલડી ના ભોપા જો મારા બોલેલા ફરવા દઉં ને એ તો મને મસાણી મેલડી ને કોઈ હાથ મારી આંગળી નો પકડે બાપ પણ દાદા મારી મસાણી મેલડી રમાવે છે બે કૂતા કરજો ત્યારે મારી મેલડી રમાવે કેવા આવે ત્યાં પૂજા કરો બધાય તાલી પાડવાની છે બધાને કોઈને તાલી પાડતા પાપ લાગે તો આ બાજુ આપી દેજો ત્યાં પૂજા કરો એ મેલડી રમે મારી મેલડી રમે મસાણ ની રે મારી મેલડી રમે
મસાણી દઈ તો ને મારનારી પણ માતાજી એ જગત દીએ જેદી જાગારો જેદી ઓલા સગા તને નો દીએ સાથ ઓલી મસાણી મેલડી અને કના પલે પલે મારી વસ્તીની ખબરો લેવા ના આવું ને તો મને રણછોડિયાની દેવીની ખોટ લાગે ભાઈ. મામા મારા ચોટીલાના ડુંગરા વાળી દેવી દેવી પડે હાબરે મને ચોટીલાના ડુંગરા વાળી ચામુંડા 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 બધાયલા છે ભાવથી બે પૂજા કરો બધાય તમામ બધાને તાલી પાડવાની છે ચામુંડા રમાવ્યા છે એક દીકરીના ખોરીએ હા ચામુંડા રમાવ્યા છે ને માં ડાક વાગતા ચામુંડા આવે પણ કેવી આવે હે એ હલો ચોટીલે ડાકલા વાયદા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયદા માં તો માં છે માં કે કદાચ જો ચોટીલાના ડોંગર માથે બેઠી હોય ને મારો દીકરો કે દીકરી નાભી માંથી હાથ કરે અને વિપત વેણા પડે જો મને ચામુંડાને હાથ કરે ને મારો ચોટીલાનો ડોંગરો સોનો મેકી તો મારા દીકરાની વારે નો મને તો ચામુંડા નાય
જેની દળદળ આખુડું વયું જાય ને એ દીકરીની આંખમાંથી જેની દળદળ આખુડા જવા માંડે હે મારા ચોટીલાના ડુંગરવાળી માં ખરેખર મારી બેદોને કોક દીજો વડવાય એ માં તને હાચા દિલથી કદાચ જો લાપસીના કદાચ જો કોડિયા ખવડાવ્યા હોય ને માં મારા પરિવારનું ધ્યાન રાખે અને ત્યારે એક દીકરી જ્યારે માને રમવા બોલાવે ચોટીલાના ડુંગરવાની મારા જાદવ પરિવાર બોલાવે ને ચામુંડા આવે પણ કેવા આવે એ તારા ડુંગરેથી ઉઈતરો સિંહ રે ઓ મારી ચામુંડામાં ભાવે છે ભોપો કે મારી મોમાઈ આવજે 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 અને ત્યારે લખો પરિવાર બોલાવે ભાવેશ ભુવા બોલાવીને મારી મોમાઈ આવે મોમાઈ વાલા લાગે પણ ડોડિયા ડોડિયા એક દી મારી મોમાઈ તને વાલા
હિન્દુસ્તાની મુસલમાન પણ ઓલા લખો કે વિપત પડે તારો ભાવે છે ભૂવો કે વિપત પડે ત્યારે આવજે મારી મેલડી મેલડી શ્રદ્ધા હોવી જો 20 રૂપિયા નહોતા ને નાના નાના પહોળાના મોઢામાંથી કાઢીને કોરિયા માતાજીને ખવડાવે ને તેથી માં કહે કે જાજા ભુવા જા એ ભાવલા નાભીમાંથી હાથ કરજે તો તારા લકુમણી વારે નો આવડે તો લકુમણી મેલડી ના મારો ચાવડાનો બાબુ દાદા આવે મારા દીકરા ભુવા એ ચાવડા ગુરુનો આગેવાન બાબુ દાદો આવ્યો સાવ ખૂબ ગમા મજા કહું છું જાદવ પરિવાર ને હું બાબુ હા દાદા હા કે મારો ભગવાન આવા આ માંડવો જાદવ પરિવાર નો હોનાનો ભલે દાદા ભલે રમેશભાઈ આજથી 3 વર્ષ પહેલા મારો ભૂવો તમારા ડાકે રમવા આવ્યો હતો બતાવો કરવો છે બે જ થાય તેથી તો મારો ભગવાન જગત એમ કહેતો હતું કે આને વરગાડ છે પણ હું બાબુ જો પહેલા બોલું પછી પાર પાડું ખૂબ ગમા મજા કહું છું આ જાદવ પરિવાર ને હું બાબુ ભલે દાદા ભલે ત્યારે મારા બાબુ દાદા રમવા આવે પણ કેવી રીતે એ આવે છે રે આવે છે મારો મારવાડનો રાજા આવે છે આ ચોર લૂંટારા મારી ગાયોને વારી ગયા છે રાજુ સંજય જે વાપર્યું છે હા રાજુભાઈ ભૂવો કેવા જતો હોય જો નખો તો બાબુ ભરાનો નક્યો એમાં 8-10 ચાકમ ભૂવા એ કરણ ભૂવા કહું છું કે જો ખીમતી ભૂવો કેવા દેતો અને આ રવેચી મેળી કેવા દેતી એ રાજુ આ માંડવો કેટલા વાર હેરે ચાલો હતું તો મારો ભગવાન એ રાજી આ રવેચી રાજી મેલડી રાજી પણ જો મારો ભગવાન હજી
ધર્મેશ રાવલને હજી જો એકવાર ન લઈ આવતો તો હું બાબુ ભલાનો ન કહેવાઉં. કીધા ખૂબ ઘણો મજા કરું. જય મારો ભગવાન હરીભાઈ અને મારો ભગવાન તમારો હરખ અલગ હતો. એ ચોર લૂંટારા મારી ગાયોને વાગી ગયા. એક મંગળ, બે મંગળ, ત્રીજું મંગળ, ચોથું મંગળ ભરતવા જાય મારા બાપના તો તારું ખમીર ખૂટી ગયું. એ મારા કોલું ના મારા બાપુજી. દીકરો જો મારી વેગડ ગાઈને પાછી નો લઈ આવને તો તું આજ તારી માનું છે ને તાનું ધાવણ લાગ્યો. એ દેવી હાથમાં લે મારા બાબુ દાદા દેવી સિહોરી તલવાર. અને ત્યારે બાબુજી દેવી ચડતે ઘોડે જ્યારે ઢીંગાને ચડે પણ કેવા ચડે? બે તુજા કરી તાલી પાડવાની છે. બાબુ દાદા રમાયો છે કેવી રીતે? એ એવા ચૈરા ને ધીંગાણે બાબુ દાદા, ચૈરા ને ધીંગાણે બાબુ દાદા. કારખાનામાં કીધું આ જગ્યા ખાલી કરી નાખજે. કીધું તું કે નતું કીધું? અને 2 મહિના થયા એને ખાલી કરીને ટૂંકો ખાઈને મરી ગયો. જ્યારે હું બાબુ ભલાનો એડવાન્સ કહું છું પછી બહાર પાડું છું. અચપડી કર મારા પૂરે ખેતાનું કઈ જોયું હતું પણ ખાલી કરી નાખે. આમાં એક મોટ લખ્યું છે વેણ થાય. મારો ભગવાન ખૂબ ઘણો મજા કહું ઈગા. અને કીધું તો એક જ દોડ લઈને ચાલીને આજે રવિજીને ખેતલિયાને મારો ભગવાન જો ભેગા આવીને જો કામ ન કરાવે તો બાબુને કહેવાઉં. ખમા 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 બોલો બાબુ દાદાની. હાલો બીજા ભોપા આવી જાઓ. પણ સમરતા સમરતા હાબદા થાજો મારા ગોગા.
જાદવ રાજપૂત ને ખમા કેવા નો આવું ને તો હું ગોગા મહારાજ ને પણ કેવા જાદવ રાજપૂત પરિવાર જ્યારે ગોગા મહારાજ ને રમવા બોલાવે શું કે એ ગોગો ગોગો મારો ગોગો 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 મારો ગોગો ગોગો મારો ગોમા ધણી મારા ગોગાને ખમા 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 પરિવાર ચિત્રનો ડાયરો અમુક દેવસ્થાન